બાળકો, હું નાવર હિનાબેન, શિક્ષિકા શ્રી ભાદરોડ કેન્દ્રવર્તી શાળા. આજે આપણે ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ ફોર્થમાં યુનિટ 3 માય ફેમિલી એક્ટિવિટી 1 આ ગીત સાંભળો અને ગાઓ. ફિંગર ફેમિલી, જેમાં આપણે હાથની બધી આંગળીઓ છે, જેમાં આપણે પપ્પા, મમ્મી, ભાઈ, બેન અને નાનો બેબી. તો આ બધી આંગળીઓને લગતું ગીત છે. હું ગાઉં છું તેવી રીતે તમારે ગાવાનું છે. ફાધર ફિંગર વેર આર યુ? હિયર આઈ એમ જસ્ટ બિહાઇન્ડ યુ. મધર ફિંગર વેર આર યુ? Here I am just behind you. Brother finger, where are you? Here I am just behind you. Sister finger, where are you? Here I am just behind you. Baby finger, where are you? Here I am just behind you. હવે નીચેના શબ્દો મોટેથી બોલો. તે દરેક શબ્દ ફરતે જોડકણામાં રાઉન્ડ કરો. ફાધર, પિતા. મધર, માતા. બ્રધર, ભાઈ. સિસ્ટર, બહેન. આઈ, હું. યુ, તમે. હવે આ બધા શબ્દો તમારે આમાંથી શોધી અને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. તો ફાધર જ્યાં જ્યાં શબ્દ છે તો ત્યાં કરવાનો છે રાઉન્ડ. એવી રીતે બીજા ફકરામાં મધર ઉપર રાઉન્ડ કરવાનું છે. ત્રીજા પેરેગ્રાફમાં બ્રધર ઉપર રાઉન્ડ કરવાનું છે. ચોથામાં સિસ્ટર ઉપર રાઉન્ડ કરવાનું છે. અને પાંચમામાં આઈ અને યુ ઉપર રાઉન્ડ કરવાનું છે. હવે આપણે એક્ટિવિટી 2 સાંભળો અને મોટેથી વાંચો. હવે ચિત્રમાં ફાર્મર છે એક ભાઈ, જેમનું નામ મિસ્ટર સુરેશ પટેલ છે. એક બહેન છે, તેમના પત્ની છે મિસિસ સૂર્યા પટેલ. તેમના 2 બાળકો છે, રીતેશ અને રીટા. તો તમારે વાંચવાનું છે. મિસ્ટર સુરેશ પટેલ, a farmer, 50 years. સુરેશ પટેલ છે, ખેડૂત છે, 50 વર્ષના છે. મિસિસ સૂર્યા પટેલ, a homemaker, 49 years. શ્રીમતી સૂર્યા પટેલ છે, હોમમેકર ગૃહિણી છે, 49 વર્ષના છે. રીતેશ, એન આર્ટિસ્ટ, 25 years. રીતેશ છે, તેમનો દીકરો છે, કલાકાર છે, 25 વર્ષનો છે. રીટા, અ ટીચર, 22 years. તેમની દીકરી છે, જેનું નામ રીટા છે, શિક્ષક છે, 22 વર્ષની છે. હવે નીચેના વાક્યો સાંભળો અને વાંચો. આઈ એમ સૂર્યા પટેલ. હું સૂર્યા પટેલ છું. આઈ એમ અ હોમમેકર. હું ગૃહિણી છું. આઈ એમ 49 years old. હું 49 વર્ષની છું. સુરેશ પટેલ ઇઝ માય હસબન્ડ. સુરેશ પટેલ મારા પતિ છે. હી ઇઝ અ ફાર્મર. તે ખેડૂત છે. હી ઇઝ 50 years old. તે 50 વર્ષના છે. આઈ હેવ અ સન એન્ડ અ ડોટર. મારે દીકરો અને દીકરી છે. માય સન્સ નેમ ઇઝ રીતેશ. મારા દીકરાનું નામ રીતેશ છે. હી ઇઝ એન આર્ટિસ્ટ. તે કલાકાર છે. હી ઇઝ 25 years old. તે 25 વર્ષનો છે. માય ડોટર્સ નેમ ઇઝ રીટા. મારી દીકરીનું નામ રીટા છે. શી ઇઝ અ ટીચર. તેણી શિક્ષિકા છે.
શી ઇઝ 22 years ઓલ્ડ. તેણી 22 વર્ષની છે. હવે તમને અહીંયા કોઠો આપેલો છે. કોષ્ટકમાં આપેલા શબ્દો મોટેથી બોલો. જોડીમાં કામ કરીને તે શબ્દો ફકરામાં શોધો અને તેમની નીચે લીટી કરો. હવે કોષ્ટકમાં જે શબ્દો આવે તે તમારે ફકરામાં શોધી તેની નીચે લીટી કરવાની છે. નંબર આપેલા છે 1 2 3 4. નામ છે સુરેશ પટેલ, સૂર્યા પટેલ, રીતેશ, રીટા. દરેકની એજ એટલે ઉંમર છે 50, 49, 25, 22. ઓક્યુપેશન એટલે વ્યવસાય, ધંધો. ફાર્મર, હોમમેકર, એન આર્ટિસ્ટ, અ ટીચર. તો હવે સુરેશ પટેલ છે 50 વર્ષના છે, ખેડૂત છે. સૂર્યા પટેલ 49 વર્ષના, ગૃહિણી. રીતેશ 25 વર્ષનો, કલાકાર. રીટા 22 વર્ષની, શિક્ષિકા છે. તો આ જેટલા શબ્દો છે તે તમારે તે શબ્દો આ ફકરામાંથી શોધી તેની નીચે લીટી કરવાની છે. હવે આપણે એક્ટિવિટી 3 કરીશું. ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ યસ ઓર નોના ખાનામાં રાઇટની નિશાનીથી બતાવો. અહીંયા તમને 5 સેન્ટેન્સ આપેલા છે અને 5 સેન્ટેન્સની સામે યસ અને નોના ખાનામાં તમારે ટીક કરવાની છે. જો સેન્ટેન્સ સાચું હોય તો તેમાં યસમાં ટીક કરવાની, સેન્ટેન્સ ખોટું હોય તો તમારે નોમાં ટીક કરવાની છે. ફર્સ્ટ સેન્ટેન્સ, ઇઝ સુરેશ મેરીડ? સુરેશે લગ્ન કરેલા છે? તો કે હા, સુરેશ પટેલ છે એ પિતા છે, એને લગ્ન કરેલા છે, યસ. તો યસના ખાનામાં ટીક કરી. સેકન્ડ સેન્ટેન્સ, ઇઝ સૂર્યા ધ વાઇફ? સૂર્યા પત્ની છે? તો આપણે અગાઉ જોયું ફકરામાં કે ભાઈ હા, સૂર્યા પટેલ તેમના પત્ની છે સુરેશ પટેલના, તો યસ. તો યસના ખાનામાં ટીક કરી સેકન્ડ સેન્ટેન્સ. થર્ડ સેન્ટેન્સ, ઇઝ સુરેશ ધ સન? હવે એમાં એમ કહ્યું છે કે સુરેશ છે દીકરો છે, તો સુરેશ દીકરો નથી, તેને દીકરો છે તેનું નામ તો રીતેશ છે, એટલે નોના ખાનામાં ટીક કરવાની. ફોર્થ સેન્ટેન્સ, આર રીતેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? રીતેશ અને રીટા છે તેમના બાળકો છે, તો સાચું છે કે તો યસના ખાનામાં રાઇટની નિશાની. ફિફ્થ સેન્ટેન્સ, આર સુરેશ એન્ડ રીટા ધ ચિલ્ડ્રન? તો જો સુરેશભાઈ તો પિતા છે ને, એટલે સુરેશ અને રીટા બાળકો છે, તો ના, તો નોના ખાનામાં રાઇટની ટીક કરવાની છે. એક્ટિવિટી 4, નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો. આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો. હવે અહીંયા તમને જોડી આપેલી છે ફાધર મધર, હસબન્ડ વાઇફ, સન ડોટર, બ્રધર સિસ્ટર, અંકલ આંટ, ગ્રાન્ડફાધર ગ્રેન્ડમધર, બોય ગર્લ, નેફ્યુ નીસ. તો હવે આમાંથી તમારે સ્પેલિંગ જે ખૂટતા છે તે શોધીને તમારે લખવાના છે જોઈને. હવે એક્ટિવિટી 5, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. હવે આપણે ધીસ ઇઝના સેન્ટેન્સ શીખીશું, જેમાં શબ્દો પરથી તમારે વાક્ય બનાવવાના છે. અ ગ્લાસ, અ સિસ્ટર, ધ સન, અ ડસ્ટર, અ બિસ્કિટ. હવે ગ્લાસનું સેન્ટેન્સ બનાવશું. ધીસ ઇઝ અ ગ્લાસ, ધીસ ઇઝ અ સિસ્ટર, ધીસ ઇઝ ધ સન, ધીસ ઇઝ અ ડસ્ટર, ધીસ ઇઝ અ બિસ્કિટ. એવી રીતે અ ફ્રોગ, અ ફિશ, અ ફિંગર, અ ફેન. વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ ફ્રોગ, ધીસ ઇઝ અ ફ્રોગ, ધીસ ઇઝ અ ફિશ, ધીસ ઇઝ અ ફિંગર, ધીસ ઇઝ અ ફેન. હવે વચ્ચે તમને એસ દેખાય છે, તો તમારે આ બધા શબ્દોમાંથી જ્યાં એસ છે તેની નીચે અંડરલાઇન કરવાની છે. એવી જ રીતે અહીંયા તમને વચ્ચે એફ બતાય છે, તો તમારે જ્યાં જ્યાં એફ છે તેની નીચે અંડરલાઇન કરવાની છે. હવે આપણે એક્ટિવિટી 6 કરીશું.
નીચે આપેલ પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. હવે તમારે બે મિત્રોએ એ અને બી વિભાગ પાડી અને પ્રશ્ન પૂછવાના છે. એક પ્રશ્ન પૂછશે તો બીજો જવાબ આપશે અને બીજો પ્રશ્ન પૂછશે ત્યારે પહેલો જવાબ આપશે. હવે સેન્ટેન્સ એમાંથી પહેલો પૂછશે, હુ ઇઝ યોર ફાધર? તમારા પિતા કોણ છે? તો તમારા પિતાનું નામ તમારે લખવાનું છે અહીં કે ભાઈ તમારા પિતાનું નામ સુરેશભાઈ હોય તો કે ભાઈ સુરેશભાઈ ઇઝ માય ફાધર. મહેશભાઈ હોય તો મહેશભાઈ ઇઝ માય ફાધર. સેકન્ડ સેન્ટેન્સ, વોટ ઇઝ હી? વોટ એટલે વ્યવસાય લખવાનો તમારે. ઈ એટલે તે શું છે? તે શું છે એટલે તેનો વ્યવસાય લખવાનો. શિક્ષક છે કે પછી સુથાર છે, લુહાર છે, સોની છે. તો હી ઇઝ, જો તમારા પિતા શિક્ષક હોય તો હી ઇઝ અ ટીચર. તમારા પિતા ખેડૂત હોય તો હી ઇઝ અ ફાર્મર. ત્રીજો પ્રશ્ન છે, થર્ડ ક્વેશ્ચન, હાઉ ઓલ્ડ ઇઝ હી? હાઉ ઓલ્ડ એટલે કેટલા, ઉંમર પૂછી છે તમને. હી એટલે તે કેટલી ઉંમરના છે? તો તમારા પપ્પાની ઉંમર લખવાની છે તમારે. હી ઇઝ 30 યર્સ ઓલ્ડ. હી ઇઝ 30 યર્સ ઓલ્ડ. જો તમારા પિતા 30 વર્ષના હોય તો 30, 35 વર્ષના હોય તો 35. હુ ઇઝ, ક્વેશ્ચન 4, હુ ઇઝ યોર મધર? તમારા માતા કોણ છે? તો તમારા મમ્મીનું નામ લખવાનું છે કે ભાઈ રમાબેન ઇઝ માય મધર, શાંતિબેન ઇઝ માય મધર. પાંચમો ક્વેશ્ચન, ફિફ્થ ક્વેશ્ચન, વોટ ઇઝ સી? તો વોટ એટલે એમાં પણ તેણીનો વ્યવસાય લખવાનો છે. તેણી શું છે? તો કે ભાઈ શી ઇઝ અ હોમ મેકર. ગૃહિણી હોય તો હોમ મેકર લખવાનું. ખેડૂત હોય તો લખવાનું કે ભાઈ શી ઇઝ અ ફાર્મર. છઠ્ઠો ક્વેશ્ચન, સિક્સ ક્વેશ્ચન, હાઉ ઓલ્ડ ઇઝ શી? તેણી કેટલી ઉંમરની છે? તો કે ભાઈ શી ઇઝ 31 યર્સ ઓલ્ડ. 31 વર્ષના હોય તો 31 યર્સ ઓલ્ડ. 25 વર્ષના હોય તો 25 યર્સ ઓલ્ડ. હાઉ મેની બ્રધર્સ હેવ યુ? ક્વેશ્ચન 7 છે, હાઉ મેની એટલે કેટલા, બ્રધર્સ ભાઈઓ, હેવ પાસે, યુ છે તમારે કેટલા ભાઈઓ છે? તો કે ભાઈ આઈ હેવ, તમારે જેટલા ભાઈઓ હોય 2 હોય તો 2 લખવાનું, 1 ભાઈ હોય તો 1 લખવાનું. આઈ હેવ 2 બ્રધર્સ. ક્વેશ્ચન 8, હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ? તમારે કેટલી બહેનો છે? તો તમારે બહેનો કેટલી છે તે લખવાનું છે. જો 2 હોય તો 2, 3 હોય તો 3. આઈ હેવ 3 સિસ્ટર્સ. મારે 3 બહેનો છે. ક્વેશ્ચન 9, વોટ આર ધેર નેમ્સ? ધેર એટલે તેઓના, નેમ એટલે નામ, વોટ એટલે શું, તેઓના નામ શું છે? ધેર નેમ્સ આર. અહીંયા તમારે તમારી બહેનોના નામ લખવાના છે. શિલ્પા એન્ડ ભાવના. ધેર નેમ્સ આર શિલ્પા એન્ડ ભાવના. જે તમારી બહેનોના નામ હોય એ તમારે લખવાના છે. એક્ટિવિટી 7, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. હવે તમારે ફરીથી વાક્યો બનાવવાના છે શબ્દોનો ઉપયોગ કરીને. વચ્ચે તમને જે શબ્દ આપ્યો છે ડી છે તો ડી જ્યાં જ્યાં હોય તેની નીચે તમારે અંડરલાઇન કરવાની છે. અહીંયા જી છે તો તમારે આજુબાજુ જે સ્પેલિંગ છે એમાં જી છે તેની નીચે અંડરલાઇન કરવાની છે. હવે આપણે વાક્ય બનાવીએ છીએ. પહેલાં શબ્દો વાંચીએ. અ બોર્ડ, અ ડોટર, અ ડોંકી, અ ડોર, અ વિન્ડો. વાક્ય બનાવીએ. ધીસ ઇઝ અ બોર્ડ, ધીસ ઇઝ અ ડોટર, ધીસ ઇઝ અ ડોંકી, ધીસ ઇઝ અ ડોર, ધીસ ઇઝ અ વિન્ડો. એવી રીતે અહીંયા વાંચીએ આપણે. અ ગ્લાસ, અ ગર્લ, અ ગ્વાવા,
એન ઓરેન્જ, અ ટાઈગર. સેન્ટેન્સ બનાવીએ. ધીસ ઇઝ અ ગ્લાસ, ધીસ ઇઝ અ ગર્લ, ધીસ ઇઝ અ ગ્વાવા, ધીસ ઇઝ એન ઓરેન્જ, ધીસ ઇઝ અ ટાઈગર. હવે આપણે એક્ટિવિટી 8 કરીશું. વાર્તા આપેલી છે. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. હવે અહીંયા જે વાર્તા છે તે તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. તમારે અહીં વાર્તા સાંભળી અને તમારે ઓળખવાની છે કે ભાઈ તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કઈ વાર્તા છે. ધ બોટ, બોટ એટલે હોડી, એટલે કે ભાઈ વાર્તાનું નામ છે હોડી અથવા તો નાવડી. હવે તમે ઓળખી જ ગયા હશો કે કઈ વાર્તા છે. તમારે વાર્તા સાંભળવાની છે. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, એન આન્ટ એન્ડ અ લેડીબગ all went out for a walk. Soon they came to the bank of a river. Let's jump and swim, said the frog. And it jumped into the water. But we cannot swim, shouted the chick, the mouse, the ant, and the ladybug. Croak, 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 the frog laughed. You are hopeless, said he, and laughed again. The chick, the mouse, the ant, and the ladybug did not like it. They said, now what will we do? They thought, and then they did this. The chick went away and soon came back with a leaf. The mouse came with a piece of wood. The ant brought a straw, and the ladybug brought a long piece of thread. They used the leaf, a piece of wood, a straw, and a piece of thread, and made a boat. They put into the water, jumped on it, and the boat moved. They all danced and sang loudly. The frog heard the voice. It looked up from the water. The frog became happy. It clapped. હવે અહીંયા વાર્તા આપી છે જેમાં દેડકો, બતકનું બચ્ચું, ઉંદર, કીડી, ભમરો બધા ચાલવા જાય છે અને રસ્તામાં નદીનો કાંઠો આવે છે. એમાં દેડકો કહે છે કે ચાલો કૂદીએ અને તરીએ. એમ કરીને દેડકો કૂદીને કૂદકો મારી જાય છે અને બધાની સામે હસે છે અને એમ કહે છે કે ભાઈ તમે મારી જેમ તરી શકતા નથી. અને આ લોકોને ચારેયને ખોટું લાગી જાય છે એટલે બધાએ નાવડી બનાવવાનું નક્કી કરે છે અને બધી જુદી જુદી વસ્તુઓ લાવે છે. જેમાં પીલું છે મરઘીનું એ પાંદડું લઈ આવે છે, ઉંદર છે એ લાકડાનો ટુકડો લાવે છે, કીડી છે એ સ્ટ્રો એટલે કે ભૂંગળી લાવે છે, ભમરો છે તે દોરો લાવે છે અને આ બધી વસ્તુઓ ભેગી કરીને તેઓ હોડી બનાવે છે અને પછી તેને પાણીમાં મૂકે છે અને બધા તેના પર સવાર થઈ અને પાણીમાં જાય છે. આ જોઈને દેડકો રાજી થઈ જાય છે અને તાળીઓ પાડવા લાગે છે. એક્ટિવિટી 9 તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. હવે તમારે આવા વાક્ય બનાવવાના છે. અહીંયા આપણને હેલ્પલાઇનમાં આપેલું છે. ઇટ ઇઝ અ ડસ્ટર. હવે આપણે જે આપણી પાસે વસ્તુઓ હોય તેનું જ વાક્ય બનાવીએ. ડસ્ટર એટલે બોર્ડ ભૂસવાનું. ઇટ ઇઝ અ નોટબુક. ધીસ ઇઝ અ મેંગો. તો આપણે આવા ઇટ ઇઝવાળા અને ધીસ ઇઝવાળા વાક્યો બનાવવાના છે. આપણે એક્ટિવિટી 10 કરીશું. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલા રાઉન્ડમાં લખો. હવે આપણને પહેલાં મૂળાક્ષર આપી દેતા અને એમાંથી શોધીને અંડરલાઇન કરવાની હતી. હવે આપણને બારે જે મૂળાક્ષર આપેલો છે તે શોધીને રાઉન્ડમાં લખવાનો છે. તો જો અહીંયા
રંગીન છે જે શબ્દ બધામાં સેમ જ છે, જેને આપણે ઓળખી કાઢીએ અને તેને લખવાનો છે. તો આ બધા છે એ એન છે, તો રાઉન્ડમાં એન આવશે. એવી રીતે આમાં બધેમાં રંગીન જે મૂળાક્ષર છે તે કે છે, તો રાઉન્ડમાં આપણે કે લખીશું. અહીંયા આજુબાજુમાં એચ રંગીન દેખાય છે તો એચ લખીશું. અહીંયા આર લખેલ છે કલરિંગ રંગીન, તો આર લખીશું. હવે આ બધાને શબ્દોને વાંચી અને તેના વાક્ય બનાવવાના છે. હવે આપણે ધીસ ઇઝ અને ઇટ ઇઝ વાળા વાક્યો મિક્સ બનાવીશું. અ મંકી, અ બેન્ચ, અ નોઝ, અ બનાના, અ ફેન. તો પહેલાં આપણે હવે તેના વાક્ય બનાવીશું. ધીસ ઇઝ અ મંકી, ઇટ ઇઝ અ બેન્ચ, ધીસ ઇઝ અ નોઝ, ધીસ ઇઝ અ બનાના, ઇટ ઇઝ અ ફેન. શબ્દો વાંચીએ. અ હાઉસ, અ બેન્ચ, અ ટીચર, અ ચેર, અ હોર્સ. હવે વાક્ય બનાવીએ આપણે. ધીસ ઇઝ અ હોર્સ, ઇટ ઇઝ અ બેન્ચ, ધીસ ઇઝ અ ટીચર, ઇટ ઇઝ અ ચેર, ધીસ ઇઝ અ હોર્સ. A peacock, a donkey, a monkey, a kite. This is a peacock, this is a donkey, this is a monkey, it is a kite. શબ્દો વાંચીએ. સ્પેલિંગ. A rat, a car, a classroom, an aeroplane, a cart. હવે તેના સેન્ટેન્સ બનાવીશું. This is a rat, this is a car, this is a classroom, it is an aeroplane, it is a cart. હવે એક્ટિવિટી 11. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. હવે આપણે આ જે વાક્ય બોલ્યા, હવે એને તમારે વાંચી અને એમાં લખવાના છે. હવે આપણે એક્ટિવિટી 12 કરીશું. જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. હવે જો અહીંયા તમને શબ્દો આપેલા છે, જેમાં પહેલો શબ્દ છે તે અંગ્રેજીમાં લખેલો છે, પણ તેનો ઉચ્ચાર તમારે ગુજરાતીનો જ કરવાનો છે. ધારો કે આ એ છે તો તમારે એ જ બોલવાનું છે. એ પલ, એ ક, એ ટ લે, બી કણ, બી જ, સી વણ, માન સી, બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિજ્ઞેશ, હાજી હા, જીવન, જેલ, કેળું, કેરી, ઓપરેશન, પીતાંબર, દીપિકા, આરપાર, ચપટી, કપટી, યુવરાજ, પરાયું, વિશાળ, માનવી, વાયરો. તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. આપણે આ બધા શબ્દ વાંચવાના છે અને દરેક એનો મૂળાક્ષર ઓળખવાનો છે. હિમાલય, દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, ફતેસાગર, પાવાગઢ, શેત્રુંજો, નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા, ઝૂ. હવે તમારે બધાય મૂળાક્ષર ઓળખવાના છે. એચ, ડી, ક્યુ, જે, ટી, ટી, એફ, પી, એસ, એન, એમ, એસ, એસ, એલ, ઝેડ. હવે આપણે એક્ટિવિટી 13. નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો. જમ્બો મીટ્સ મોન્ટી. હવે જમ્બો નામનો હાથી છે તે મોન્ટી નામના મંકી વાંદરાને મળે છે. હવે જો તમને અહીંયા ચિત્ર આપેલું છે સર્કસનું, તેમાં
જમ્બો છે તે જુદા જુદા કરતબ કરતો દેખાય છે. અને આ છે વાર્તા છે, આપણે વાંચીએ. બમ બમ બુમરા બમ, જન જન ઝુંઝરા જન. બુમરા બુમરા બમ, ઝુંઝરા ઝુંઝરા જન. આઈ હેવ કમ અ લોંગ વે, વી હેવ કમ એ લોંગ વે, વિથ માય લિટલ ડ્રમ, જસ્ટ ટુ હેવ સમ ફન. હવે જમ્બો હાથીને બતાવેલો છે ચિત્રમાં. નાવ ધ સર્કસ ઇઝ ઓવર, જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ, હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ, હી ઇઝ હંગ્રી, હી વોન્ટ્સ સમ ફૂડ. ધેર આર સમ નાઇસ બનાનાસ, બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. હવે અહીંયા જમ્બોને સર્કસ છે એ પૂરું થઈ ગયું છે. જમ્બો છે ટેન્ટમાં છે, તંબુમાં, અને એ બહાર જોઈએ છે, ખૂબ જ ભૂખ્યો છે અને એને થોડુંક ખાવાનું જોતું છે. અને એમ કે જમ્બોને કેળા ઉપર ધ્યાન જાય છે ને કહે છે, અરે વાહ, સરસ કેળા છે, પણ તે કેવી રીતે મેળવી શકે. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ, all are sleeping soundly, Jumbo is going away from the tent, he is holding the bells, otherwise the noise will wake up everyone. હવે જમ્બો છે એ ભાગી જાય છે સર્કસમાંથી, બધા શાંતિથી ઊંઘી રહ્યા છે. જમ્બો દૂર પહોંચી જાય છે તંબુથી અને તેણે તેનો ગળાનો જે ઘંટ છે પકડી રાખ્યો છે, નહીતર ઘંટના અવાજથી દરેક જાગી જાય. Now Jumbo is very near the tall banana tree. He loves bananas and he is hungry too. Oh, what is Jumbo doing now? He cannot reach the bananas. They are so high. He is shaking the tree hard. He thinks the bananas will fall down from the tree. Now, હવે જમ્બો ખૂબ જ નજીક છે, બનાના કેળાના ઊંચા ઝાડની નજીક છે. હી લવ્સ બનાના એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. તે બનાના તેને ખૂબ ગમે છે અને ભૂખ્યો પણ છે. પણ જમ્બો કેવી રીતે પહોંચશે અને શું કરશે જમ્બો? હી કેન નોટ રીચ ધ બનાના, તે કેળા નજીક પહોંચી શકશે નહીં, ખૂબ જ ઊંચા છે. તેણે કેળાનું ઝાડ છે કેળ, તેને હલાવે છે સખતથી, કદાચ કેળા નીચે પડે અને જમ્બો લઈ લે. બટ who is sleeping on the banana tree? Well, it is a monkey. His name is Monty. Jumbo does not see the monkey. He shakes the tree very hard. Lo, the monkey is falling down right on top of Jumbo's head. Jumbo shouts and laughs. They become friends. પણ બનાના ટ્રી ઉપર કોઈક ઊંઘી રહ્યું છે. ઇટ ઇઝ અ મંકી, તે એક વાંદરો છે અને તેનું નામ મોન્ટી છે. જમ્બોએ તેને જોયો નહીં અને ઝાડને ખૂબ જ જોરથી હલાવ્યું. હવે વાંદરો છે તે જમ્બોના માથા ઉપર પડે છે. જમ્બો રાડું પાડે છે અને હસે છે અને તેઓ મિત્રો બની જાય છે. હવે આપણે એક્ટિવિટી 14 કરીશું. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. હવે અહીંયા અભિનય ગીત છે, આપણે ગાઈશું. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી, વી વિલ લર્ન ઇંગ્લિશ, વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. સેકન્ડ છે, કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ ક્લેપ ક્લેપ,
Now, little children, tap, tap, tap. Dance in a circle, round and round. Then jump, dear children, and sit on the ground.